નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના 14મા પ્રકરણ કે જેનું નામ છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરના ગયા લેક્ચરમાં આપણે n પ્રકારના અર્ધવાહકો કેવી રીતે રચી શકાય, કેવા પ્રકારની અશુદ્ધિ ઉમેરવી પડે, કેવી રીતે વિદ્યુત વહન થાય, ઇલેક્ટ્રોન, હોલ, કોણ મેજોરિટી ચાર્જ કેરિયર, કોણ માઇનોરિટી ચાર્જ કેરિયર, બેન્ડવાદના આધારે વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ, એની પરિસ્થિતિ કેવી હોય, એ આપણે n પ્રકારના અર્ધવાહકો માટે ગયા લેક્ચરમાં ભણ્યા. આજે આવી જ સ્થિતિ આપણે p પ્રકારના અર્ધવાહકો માટે ભણશું. બહિર્ગત અર્ધવાહકો અથવા તો અશુદ્ધ અર્ધવાહકો બે પ્રકારના છે. એક પ્રકાર n પ્રકારનો અર્ધવાહક જે ગયા લેક્ચરમાં આપણે ભણ્યા. આજે આપણે બીજો પ્રકાર કે p પ્રકારના અર્ધવાહકો એનો અભ્યાસ કરશું. શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમમાં અશુદ્ધિ ઉમેરી અને આપણે એની વાહકતા વધારી શકીએ છીએ. p પ્રકારનો અર્ધવાહક તૈયાર કરવા માટે શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમના સ્ફટિકમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિઓ ઉમેરી ને p પ્રકારનો અર્ધવાહક તૈયાર કરી શકાય છે. આ ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ કઈ કઈ? ઇન્ડિયમ, ગેલિયમ, બોરોન, આ બધી એલ્યુમિનિયમ, આ બધી ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ છે. એલ્યુમિનિયમ, બોરોન, ઇન્ડિયમ વગેરે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિઓ સિલિકોન કે જર્મેનિયમ પરમાણુના સ્થાને મૂકીને p પ્રકારનો અર્ધવાહક તૈયાર કરવામાં આવે છે. સામાન્ય સિલિકોન કે જર્મેનિયમના ચાર વેલેન્સી ધરાવતા જે પરમાણુઓ છે એ આપણને ખબર છે આસપાસના ચાર સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ સાથે સહસંયોજક બંધથી જકડાયેલા હોય છે. બરાબર. હવે એમાં સિલિકોન કે જર્મેનિયમના સ્થાને શું મૂકી દેવાનું? ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ. સમજો કે એલ્યુમિનિયમના પરમાણુ મૂકી દઈ, ક્યાંક ક્યાંક સિલિકોન કે જર્મેનિયમ છે એના સ્થાને એલ્યુમિનિયમનો પરમાણુ મૂકી દઈ, તો એલ્યુમિનિયમ તો ટ્રાઇવેલેન્ટ છે, એની સંયોજકતા +3 છે, તો એની છેલ્લી કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન હશે. તો પછી સિલિકોન કે જર્મેનિયમના સ્થાને એને મૂકવાથી સમજો કે આ +4 વેલેન્સી ધરાવતા બધા સિલિકોન છે કે જેની સંયોજકતા +4 છે. એમાં અહીંયા વચ્ચે ક્યાંક એક પરમાણુ સિલિકોનનો છે લઈ અને એની જગ્યાએ એલ્યુમિનિયમ મૂકી દઈ, તો એની સંયોજકતા કેટલી? +3. બધા પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, પણ જ્યાં અશુદ્ધિ ઉમેરેલી છે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન? 3 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. તેથી 3 ઇલેક્ટ્રોન આસપાસના 3 સિલિકોન કે જર્મેનિયમ સાથે સહસંયોજક બંધ બનાવવામાં વપરાશે.
એક ઇલેક્ટ્રોન આની સાથે બંધ બનાવવામાં વપરાણો, એક ઇલેક્ટ્રોન આની સાથે સહસંયોજક બંધ બનાવવામાં વપરાણો, એક ઇલેક્ટ્રોન આની સાથે સહસંયોજક બંધ બનાવવામાં વપરાણો. ત્રણેય વેલેન્સ ઇલેક્ટ્રોન વપરાઈ ગયા, પણ અહીંયા ચોથો સહસંયોજક બંધ બનાવવા ઇલેક્ટ્રોન જરૂરી છે. ઇલેક્ટ્રોન ખૂટે છે તો ઇલેક્ટ્રોનનું આ ખાલી સ્થાન ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવશે, એટલે કે હોલ નિર્માણ કરશે. આ હોલ નિર્માણ થવાનું કારણ આ અશુદ્ધિ પરમાણુ છે. જો અહીંયા સિલિકોન કે જર્મેનિયમ હોત તો એની 4 વેલેન્સી હોત, તો ચારેય ઇલેક્ટ્રોન આસપાસના ચારેય સિલિકોન કે જર્મેનિયમ સાથે સહસંયોજક બંધ બનાવવામાં વપરાઈ ગયા હોત. પણ ઈ વચ્ચે સિલિકોન કે જર્મેનિયમની સ્થાને અશુદ્ધિ એલ્યુમિનિયમ પરમાણુ મૂકેલો છે ધારો કે, તો એની 3 વેલેન્સી છે, એટલે કે સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. તો એ આની સાથે આની સાથે આની સાથે આવા 3 પરમાણુ સાથે બંધ બનાવવામાં એક એક ઇલેક્ટ્રોન વાપરી નાખે. ત્રણેય વપરાઈ ગયા તો ચોથા સાથે બંધ બનશે નહીં, તો ત્યાં ઇલેક્ટ્રોનનું સ્થાન ખાલી રહેશે. તો અશુદ્ધિ પરમાણુના કારણે આ હોલ રચાય. અશુદ્ધિ પરમાણુ ના કારણે રચાતો હોલ. આ હોલ અશુદ્ધિ પરમાણુના કારણે રચાય છે. તેથી ટ્રાયવેલેન્ટ અશુદ્ધિના 3 ઇલેક્ટ્રોન આસપાસના 3 સિલિકોન કે જર્મેનિયમ સાથે બંધ બનાવવામાં વપરાઈ જાય છે. ટ્રાયવેલેન્ટ અશુદ્ધિના 3 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ બનાવવામાં વપરાય છે. જ્યારે ચોથા બંધમાં એક ઇલેક્ટ્રોનનું ખાલી સ્થાન રચાય છે. જ્યારે ચોથા બંધમાં એક ઇલેક્ટ્રોન ખાલી સ્થાન રચાય છે, જેને હોલ કહે છે. જે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે, જે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. તેથી આ પ્રકારની અશુદ્ધિ ઇલેક્ટ્રોનને આકર્ષે છે, તેથી એને એક્સેપ્ટર અશુદ્ધિ અથવા ગ્રાહી અશુદ્ધિ કહેવાય. તેથી ટ્રાયવેલેન્ટ અશુદ્ધિને એક્સેપ્ટર અશુદ્ધિ અથવા ગ્રાહી અશુદ્ધિ કહે છે. ગયા લેક્ચરમાં આપણે n પ્રકારના અર્ધવાહકોમાં જે અશુદ્ધિ ઉમેરેલી પેન્ટાવેલેન્ટ હતી, એ એક વધારાનો 5મો ઇલેક્ટ્રોન આપતી, તેથી ડોનર અશુદ્ધિ તરીકે ઓળખાતી. બરાબર. જ્યારે અહીંયા આ અશુદ્ધિ એક ઇલેક્ટ્રોનનું ઉણપ સર્જે છે, તેથી હોલ રચાય છે. હોલ આકર્ષે છે ઇલેક્ટ્રોનને, તેથી ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવતી હોવાથી આવી અશુદ્ધિ એક્સેપ્ટર અશુદ્ધિ અથવા ગ્રાહી અશુદ્ધિ કહે છે. આસપાસનો કોઈ ઇલેક્ટ્રોન સમજો કે અહીંયાથી મુક્ત થાય અને અહીંયા આવી જાય, તો અહીંયા ઇલેક્ટ્રોનનું સ્થાન ખાલી, હોલ અહીંયા રચાય અને આ સંયોજક બંધ બની જાય. તેથી આ અશુદ્ધિ પરમાણુ આસપાસનો ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ પરમાણુ બને છે. કારણ કે એની વેલેન્સી 3 જ છે, 3 ઇલેક્ટ્રોન બંધ બનાવવા વપરાઈ ગયા. ચોથો મેળવો, વધારાનો મેળવો, ઋણ વીજભાર ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે, મેળવે તો ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ વીજભારિત થાય. તેથી ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી
અને ઋણ આયન બને છે. આસપાસના ક્યાંય પણ સહસંયોજક બંધ છે ત્યાંથી ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય તો ત્યાં હોલ રચાય. આમ આવા હોલના કારણે વિદ્યુત વહન થાય. હોલની નજીકમાં રહેલ ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન છોડી હોલમાં બંધિત થાય છે અને પોતાના સ્થાને હોલ રચે છે. સમજો કે આ ઇલેક્ટ્રોન છે અહીંયાથી અહીંયા જાય તો અહીંયા બંધ બની જાય અને હોલ અહીંયાથી અહીંયા આવી જાય તો હોલનું વહન થયું છે તેમ કહેવાય. આમ હોલ વડે વિદ્યુત વહન થાય છે. આ ઉપરાંત ક્યાંક ક્યાંક એમનેમ સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાતા હોય. આ બધા સહસંયોજક બંધમાં તો ઇલેક્ટ્રોન રહેલા જ હોય, કારણ કે આ બધા સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ છે એ 4 વેલેન્સી ધરાવે છે. આસપાસના 4 સિલિકોન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ રચેલા હોય છે. બરાબર. આમાં ક્યાંક સમજો કે ભંગાણ સર્જાય, અહીંયાથી ધારો કે ઇલેક્ટ્રોન મુક્ત થાય તો અહીંયા હોલ રચાય અને મુક્ત થઈ ગયેલો ઇલેક્ટ્રોન વિદ્યુત વહનમાં ભાગ લે. આ મુક્ત ઇલેક્ટ્રોન છે અને આ હોલ છે. આ હોલ અશુદ્ધિ પરમાણુના કારણે છે. જ્યારે આ હોલ ઓરડાના તાપમાને ઉષ્મીય દોલનોના કારણે સહસંયોજક બંધ તૂટવાથી રચાય છે. જ્યારે સહસંયોજક બંધ તૂટશે ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત થશે અને હોલ રચાશે. તેથી સહસંયોજક બંધમાં ભંગાણના કારણે ઇલેક્ટ્રોન હોલ સરખા હશે, પણ આ ઉપરાંત જ્યાં જ્યાં અશુદ્ધિ હશે ત્યાં ત્યાં આવો હોલ હશે. તેથી હોલની સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કરતા ઓછી હશે. ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોન અને હોલના જોડકા રચાય છે ને તે વિદ્યુત વહનમાં ભાગ લે છે. આ રીતે અશુદ્ધિ પરમાણુ પાસેથી મળેલો હોલ તો વિદ્યુત વહનમાં ભાગ લે જ, પરંતુ આ ઉપરાંત ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોન હોલના જોડકા રચાય અને એ વિદ્યુત વહનમાં ભાગ લે. આમ હોલ 2 રીતે નિર્માણ થાય, એક સહસંયોજક બંધ તૂટવાથી અને એક અશુદ્ધિ ઉમેરવાથી. તેથી અશુદ્ધિના કારણે રચાતા હોલ અને સહસંયોજક બંધ તૂટવાના કારણે 2 રીતે હોલ રચાય. તેથી હોલની સંખ્યા ઘનતા વધારે હોય છે. તેથી પી પ્રકારના અર્ધવાહકમાં હોલની સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કરતા વધુ હોય છે. તેથી પી પ્રકારના અર્ધવાહકમાં હોલની સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કરતા વધુ હોય છે. NH is greater than એની હોલની સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કરતા વધુ. n પ્રકારના અર્ધવાહકમાં આથી તદ્દન ઉલટું હતું. n પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધુ હતી, હોલની સંખ્યા ઘનતા ઓછી હતી. જ્યારે અહીં p પ્રકારના અર્ધવાહકમાં હોલની સંખ્યા ઘનતા વધુ, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ઓછી. હોલની સંખ્યા ઘનતા વધુ છે, તેથી મોટા ભાગનું વિદ્યુત વહન આ હોલના કારણે થાય. તેથી હોલ એ મેજોરિટી ચાર્જ કેરિયર બને છે.
પી પ્રકારના અર્ધવાહકમાં હોલના કારણે વધુ વિદ્યુત વહન થાય છે. તેથી હોલ એ અહીં મેજોરિટી ચાર્જ કેરિયર છે. મેજોરિટી ચાર્જ કેરિયર મુખ્ય વિદ્યુતભાર વાહક તરીકે હોય છે. જ્યારે ઇલેક્ટ્રોન એના કારણે વિદ્યુત વહન થાય પણ ઓછું, તેથી ઇલેક્ટ્રોન એ માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોય છે. જ્યારે ઇલેક્ટ્રોન એ પી પ્રકારના અર્ધવાહકમાં ગૌણ વિદ્યુતભાર વાહક અથવા લઘુ વિદ્યુતભાર વાહક માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોય છે. આમ એમસીક્યુ માટે ખાસ યાદ રાખવું, પી પ્રકારના અર્ધવાહકમાં હોલ એ મેજોરિટી ચાર્જ કેરિયર અને ઇલેક્ટ્રોન એ માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોય છે. બેન્ડવાદના આધારે આ હકીકતની આપણે માહિતી મેળવીએ તો 0 કેલ્વિન તાપમાને બેન્ડવાદના આધારે આ કંડક્શન બેન્ડ છે અને આ વેલેન્સ બેન્ડ છે અને આ અશુદ્ધિ પરમાણુમાંથી મળેલા હોલ એના ઉર્જા સ્તર છે. ઈએ એના ઉર્જાને ઈએ વડે દર્શાવવામાં આવે છે. વેલેન્સ બેન્ડમાં ઉર્જા સ્તરોની ઉર્જા ઈવી, કંડક્શન બેન્ડમાં ઉર્જા ઈસી. જ્યારે અશુદ્ધિ પરમાણુ, એક્સેપ્ટર અશુદ્ધિ પરમાણુ હોલ જ્યાં રચાય છે ત્યાં જે ચોથો ઇલેક્ટ્રોન ખૂટે છે એના સ્થાન આ હોલ એના ઉર્જા સ્તરો છે. વેલેન્સ બેન્ડમાં 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા હોય. કંડક્શન બેન્ડ સંપૂર્ણપણે ખાલી છે, તેથી 0 કેલ્વિન તાપમાને કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી છે, તેથી વિદ્યુત વહન થાય નહીં. પરંતુ ઓરડાના તાપમાને આ રીતે અહીંયા હોલ રહેલા છે અને અહીંયા 0 કેલ્વિન તાપમાને બધા ઇલેક્ટ્રોન હતા અને આ ખાલી હતું. પણ ઓરડાના તાપમાને આ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવશે તો એને સંક્રાંતિ કરવાની બે જગ્યા, એક આ અશુદ્ધિ પરમાણુમાં જ્યાં હોલ છે ત્યાંય સંક્રાંતિ કરે, અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા સંક્રાંતિ થાય તો અહીંયા હોલ રચાય અને અહીંયા ઇલેક્ટ્રોન આવી જાય. આ ઇલેક્ટ્રોન સમજો કે અહીંયાથી અહીંયા જાય તો અહીંયા ઇલેક્ટ્રોન આવી જાય અને અહીંયા હોલ રચાય. સાથે સાથે ક્યાંક સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય. જ્યાં અશુદ્ધિ હશે ને ત્યાં વધારાનો હોલ છે વિદ્યુત વહનમાં ભાગ લે હશે. એટલે અન્ય કોઈ બંધમાંથી ઇલેક્ટ્રોન છે આ બંધ બનાવી દે તો પછી તે પોતાના સ્થાને ખાલી સ્થાને હોલ રચે છે. જ્યારે ઓરડાના તાપમાને જ્યારે સહસંયોજક બંધ તૂટશે અને ઇલેક્ટ્રોન હોલ બંને મુક્ત થશે ત્યારે આવો ઇલેક્ટ્રોન એ મુક્ત થઈ અને કંડક્શન બેન્ડમાં જશે, સાથે પોતાના સ્થાને હોલ રચશે. તેથી વેલેન્સ બેન્ડના હોલ વધુ, જ્યારે કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન ઓછા ઓરડાના તાપમાને. તેથી ઓરડાના તાપમાને પી પ્રકારના અર્ધવાહકમાં ઓરડાના તાપમાને
પી પ્રકારના અર્ધવાહકમાં વેલેન્સ બેન્ડની અંદર હોલ વધુ હોય છે. આ ઉપરાંત કંડક્શન બેન્ડ ઇલેક્ટ્રોન ઓછા હોય છે. વેલેન્સ બેન્ડના હોલ અને કન્ડક્શન બેન્ડના ઇલેક્ટ્રોન, વેલેન્સ બેન્ડમાં ઘણા બધા હોલ, કન્ડક્શન બેન્ડમાં અમુક ઇલેક્ટ્રોન, બંને વડે વિદ્યુત વહન થાય. હોલ વધુ છે તો વેલેન્સ બેન્ડના હોલ વડે વધુ વિદ્યુત વહન થાય, તો હોલ એ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે વર્તે. જ્યારે કન્ડક્શન બેન્ડના ઇલેક્ટ્રોન એ વિદ્યુત વહનમાં ભાગ લે, તેથી ઇલેક્ટ્રોન એ માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે વર્તે છે. અને તેથી જ હોલની સંખ્યા ઘનતા NH, હોલની સંખ્યા ઘનતા NH ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કરતા કેવી હોય છે? વધારે હોય છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોન હોલ એની સંખ્યા ઘનતા ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકો માટે એની NH Ni² સંબંધનું પાલન કરતા હોય છે. ઇલેક્ટ્રોન હોલ એના જોડકા રચાવાના અને એનું પુનઃસંયોજન થવાની પ્રક્રિયા સમાન દરથી સાથે થતી હોય છે. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એની, હોલની સંખ્યા ઘનતા NH અને ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકો એની સંખ્યા ઘનતા Ni વચ્ચેનો સંબંધ એની NH બરાબર Ni² આનું પાલન થતું હોય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ પી પ્રકારના અર્ધવાહક, બરાબર, જેવું આપણે ગયા લેક્ચરમાં n પ્રકારના અર્ધવાહક વિશે ભણ્યા હતા, એ જ રીતે એવી જ માહિતી પી પ્રકારના અર્ધવાહક છે. બંનેમાં માહિતી ઉલટસુલટ ન થાય, બદલાઈ ન જાય, ખાસ ધ્યાન રાખો. સાથે સાથે એવો તફાવત પણ પૂછાય કે n પ્રકારનો અર્ધવાહક અને પી પ્રકારના અર્ધવાહક વચ્ચે તફાવત આપો. તો આપણે ઘણા બધા તફાવત લખી શકીએ. n પ્રકારનો અર્ધવાહક તૈયાર કરવા પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવી પડે. પી પ્રકારનો અર્ધવાહક તૈયાર કરવા ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવી પડે. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ કઈ કઈ? આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ વગેરે. ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ, બોરોન, ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ એને ડોનર અશુદ્ધિ કહેવાય. ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ એને એક્સેપ્ટર અશુદ્ધિ કહેવાય. પી પ્રકારના n પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન અને માઇનોરિટી ચાર્જ કેરિયર હોલ હોય, જ્યારે પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર હોલ, માઇનોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન હોય. n પ્રકારના અર્ધવાહકમાં Ne is greater than NH હોય, જ્યારે પી પ્રકારના અર્ધવાહકમાં NH is greater than Ne હોય. આ રીતે પી અને n પ્રકારના અર્ધવાહક વચ્ચેનો તફાવત ઘણા બધા મુદ્દાઓ આવા લખી શકીએ. બરાબર. n પ્રકારના અર્ધવાહકમાં અશુદ્ધિ જ્યાં મૂકેલી છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે, પાંચમો ઇલેક્ટ્રોન વધારાનો મુક્ત થવાનો. તો ઋણ વીજભાર ચાલ્યો જાય તો પરમાણુ ધન આયન બને. જ્યારે પી પ્રકારના અર્ધવાહકમાં જ્યાં અશુદ્ધિ ઉમેરેલી છે એ ઇલેક્ટ્રોન મેળવવાનો છે, આકર્ષવાનો છે. ઇલેક્ટ્રોન મેળવશે તો એ પરમાણુ, અશુદ્ધિ પરમાણુ ઋણ આયન બનશે. આવા ઘણા બધા તફાવત લખી શકાય. બરાબર. આવો તફાવત તૈયાર કરવાનો હોમવર્કમાં. n પ્રકારનો અર્ધવાહક એના 2-3 મુદ્દા અને પી પ્રકારના અર્ધવાહક એના 2-3 મુદ્દા. મહત્વનો પ્રશ્ન છે, તફાવત તરીકે પૂછાય તો આવડવો જોઈએ. બરાબર. સ્વતંત્ર રીતે n પ્રકારના અર્ધવાહક કે પી પ્રકારના અર્ધવાહક વિશે ટૂંકનોંધ લખવાનું પૂછે તો આવડે છે. બરાબર. પણ બંનેમાં જે જે ફરક છે એ તફાવત તરીકે પણ પૂછાઈ શકે. બરાબર. તો આ પી પ્રકારનો અર્ધવાહક. ટેક્સ્ટમાં ત્યાર પછી એક ઉદાહરણ આપેલું છે. આ ઉદાહરણ ગણી અને આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીએ. ઉદાહરણ 14.2. જો રકમ
શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં 5 ગુણ્યા 10⁻28 પરમાણુ પ્રતિ ઘન મીટર છે. સિલિકોન પરમાણુ કેટલા? 5 ગુણ્યા 10⁻28 પરમાણુ પ્રતિ ઘન મીટર. 1 ઘન મીટરમાં આટલા સિલિકોન કે જર્મેનિયમ શુદ્ધ પરમાણુઓ છે. તેને 1 ppm ઘનતા સાથે આર્સેનિક ડોપ કરવામાં આવે. આર્સેનિક નું પ્રમાણ અશુદ્ધિ ઉમેરેલી છે 1 ppm એટલે કે 1 પાર્ટ્સ પર મિલિયન. ppm એટલે પાર્ટ્સ પર મિલિયન. 10⁶ દીઠ 1 અશુદ્ધિ પરમાણુ ઉમેરે તો એને 1 ppm ની અશુદ્ધિથી 1 ppm ની ઘનતાથી અશુદ્ધિ ઉમેરેલી છે તેમ કહેવાય. ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા ગણો. તમે કીધું છે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કેટલી અને હોલની સંખ્યા ઘનતા કેટલી. Ni ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા Ni 1.5 ગુણ્યા 10⁻16 પ્રતિ ઘન મીટર છે. કુલ વિદ્યુતભાર વાહકો ઇન્ટ્રિન્સિક શુદ્ધ વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા આપેલી છે 1.5 ગુણ્યા 10⁻16 પ્રતિ ઘન મીટર. ખરેખર ઇલેક્ટ્રોન આર્સેનિક પરમાણુના કારણે બે પ્રકારના હશે. એક અશુદ્ધિમાંથી પાંચમો જે વધારાનો મળે ઈ, અને ક્યાંક ક્યાંક સહસંયોજક બંધમાં ભંગાણ થાય. પણ સહસંયોજક બંધમાં ભંગાણ થાય એના કરતા અશુદ્ધિમાંથી મળતા ઇલેક્ટ્રોન વધુ હશે. કેટલી અશુદ્ધિ ઉમેરેલી છે? કેટલી ઘનતાથી? 1 ppm ના પ્રમાણથી અશુદ્ધિ ઉમેરેલી છે. 10⁶ દીઠ 1 અશુદ્ધિ પરમાણુ. તેથી 10⁶ દીઠ અશુદ્ધિ એક. 10⁶ દીઠ કેટલા અશુદ્ધિ? 1. તો કુલ કેટલા પરમાણુ છે ઘન મીટરમાં? 5 ગુણ્યા 10⁻28 દીઠ અશુદ્ધિ કેટલી? તેથી અશુદ્ધિની સંખ્યા ઘનતા 5 ગુણ્યા 10⁻28 ગુણ્યા 1 ભાગ્યા 10⁶. તેથી 5 ગુણ્યા 10⁻28 - 6 એટલે 10⁻22 પ્રતિ ઘન મીટર. દરેક અશુદ્ધિ આર્સેનિકની છે. આર્સેનિક 1 ઇલેક્ટ્રોન આપશે. તેથી ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, અશુદ્ધિ પરમાણુ પાસેથી મળેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, સાથે સાથે આ શુદ્ધ ઓરડાના તાપમાને સહસંયોજક બંધ તૂટીને ઇલેક્ટ્રોન રચાતા છે, પણ એની સંખ્યા ઘનતા આમાં ઉમેરો કે ન ઉમેરો કાંઈ ફેર નહીં પડે, એટલી ઓછી 10⁻16 ની સાપેક્ષે 10⁻22 વધુ છે. તેથી એમાં 10⁻22 માં 10⁻16 ઉમેરો કે ન ઉમેરો બહુ કઈ ખાસ ફેર પડે નહીં. ખૂબ જ વધારે હોવાથી ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા Ne 5 ગુણ્યા 10⁻22 પ્રતિ ઘન મીટર. આ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા પહેલા પ્રશ્નનો જવાબ છે. ઇલેક્ટ્રોન હોલ ની સંખ્યા ઘનતા એનો ગુણાકાર Ni² જેટલો હોય આપણને ખબર જ છે. Ne * NH બરાબર Ni². તો પછી NH બરાબર Ni² ના છેદમાં Ne. Ni રકમમાં આપેલા છે કેટલા? 1.5 ગુણ્યા 10⁻16 એનો વર્ગ છે. 1.5 નો વર્ગ 2.25, 10⁻16 નો વર્ગ 10⁻32 ના છેદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા 5 10⁻22. તેથી આ બંનેનો ભાગાકાર કરીએ. 2.25 ભાગ્યા 5 2.25 ભાગ્યા 5 0.45. તેથી NH બરાબર 0.45 ગુણ્યા 10⁻32 - 22 એટલે 10⁻10 પ્રતિ ઘન મીટર. તેથી હોલની સંખ્યા ઘનતા
0.45 ગુણ્યા 10 પ્રતિ ઘન મીટર અથવા 4.5 ગુણ્યા 10 પ્રતિ ઘન મીટર કહી શકાય. તો ઇલેક્ટ્રોન અને હોલ ની આ સંખ્યા ઘનતા છે. બરાબર. અહીં આ ખાસ યાદ રાખવાનું, 1 ppm એટલે 10 પાર્ટ્સ પર મિલિયન, મિલિયન એટલે 10⁶. 10⁶ દીઠ એક અશુદ્ધિ પરમાણુ, તો 5 ગુણ્યા 10⁻28 દીઠ કેટલી? તો આટલા અશુદ્ધિ ઉમેરેલા છે. દરેક અશુદ્ધિ એક ઇલેક્ટ્રોન આપશે તો એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હશે. એની 5 ગુણ્યા 10⁻22 અને હોલની સંખ્યા ઘનતા 0.45 ગુણ્યા 10⁻10 પ્રતિ ઘન મીટર. તો આ ઉદાહરણ 14.2. બરાબર. સારું, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આજનો પ્રશ્ન પી પ્રકારના અર્ધવાહક અને આ ઉદાહરણ 14.2 બંને ખાસ તૈયાર કરજો. ન આવડે, ન સમજાય ત્યાં કહેજો. બરાબર. સારું, હવે પરીક્ષા નજીક આવી રહી છે એટલે તૈયારી કરજો. ન સમજાય તો મને કહેજો. સારું, ચાલો, નમસ્કાર.